નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા સનફાર્મા રોડ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર અને રોડ સાઈડના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. તાંદલજાના સનફાર્મા રોડ પર એક પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે અચાનક કાબુ ગુમાવતા કાર સીધી ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ભૂક્કો થઈ ગયો હતો અને કારની એરબેગ્સ ખુલી ગઈ હતી. કાર ચાલક નશામાં ધૂત હોવાનું સામે આવતા જ અકસ્માત બાદ સ્થળ પર સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સનફાર્મા વિસ્તાર છે. મેં અહીંથી આવતો તો એક મિત્રની ગાડી પર બેસીને, અને એ ભાઈ પીધેલી હાલતમાં એમ ગાડી ચલાવતા હતા. રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી. અમે એમને એવું લાગ્યું કશું થયું. પછી એ ભાઈ ઉતર્યા તો લથડીઓ ખાતા ખાતા ઉતર્યા. અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા. એ ભાઈ ત્યાં ગયા, એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા. એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને, બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો. તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કશું કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ ડ્રિંક કરીને એટલી ફાસ્ટ સ્પીડમાં ગાડી ના ચલાવાય. તો એ કહે કે ભાઈ તું ટેન્શન ના લે, મારી કમિશનર તક ઓળખાણ છે, મેં છૂટી જઈશ મારી મરજીથી, તો બી તું ટેન્શન ના લે, મને એવું કહેતો હતો. તો મેં એવું સોચ્યું કે આ અમને એવું જવાબ આપી શકે છે, એ પીને અહીંયા આગળ એટલી દાદાગીરી એ ભાઈ કરી શકે છે. એમના જોડે 1-2 લેડીઝને જેન્ટ્સને એ લોકો બધા મળીને દાદાગીરી કરતા હતા. તો એનું શું મતલબ? પ્રશાસન શું રાહ જોવે છે? કોઈ મરી જાય એની રાહ જોવે છે? તમારી શું માંગ છે? આ તાંદલિયામાં ત્રીજો અકસ્માત છે કે દારૂ પીને ગાડી ચલાવવાની નહીં, બસ બીજી કોઈ માંગ નથી. સાહેબ ચેકપોસ્ટ નાકો બેહાડે, ડ્રિંક્સ વાળાને અંદર કરે અને ફિટ કરે, બીજું કશું અમારી માંગ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તાંદલજા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાહન ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકતા આવા નશાખોર ચાલકો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.